એક શખ્સ દ્વારા પોતાને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર હોવાની ઓળખ આપીને આ કામના ફરિયાદી પાસેથી 2,26,000 રૂપિયા પડાવી લેવાની એક ઘટના બનવા પામેલ હતી. આ વ્યક્તિ સાથે અન્ય 5 આરોપીઓ હતા તથા મુંબઈ પાસિંગની એક ગાડી હતી. આ વ્યક્તિ સાથેના 5 આરોપીઓ પણ આ વ્યક્તિ સાથે કે જે પોતાને ક્રાઇમ બ્રાન્ચ સબ ઇન્સ્પેક્ટર તરીકે ઓળખાતો તેની સાથે મળીને સામેવાળાઓને ડરાવવાને ધમકાવવાની કામ કર્યું હતું તથા પૈસા પડાવી લીધેલા હતા અને ગેરકાયદેસર મંડળી રચી. આ વ્યક્તિઓ આવી જ રીતે કોઈકની પાસે પૈસા લેવા કે એવા તેવા કોઈક ઈરાદેથી આવેલ હતા. એ બાબતની અમારી હાલમાં તપાસ ચાલુ છે. મુખ્ય આરોપીના અત્યારે રિમાન્ડ માંગવાની પણ કામગીરી ચાલુ છે. મુખ્ય આરોપી કે જેણે પોતાનું નામ રણજીત જણાવેલ છે અને તે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના સબ ઇન્સ્પેક્ટર તરીકે તેણે ઓળખ આપેલી હતી, તેની પૂછપરછ હાલમાં જારી છે. પરંતુ અમારા ધ્યાનમાં આવેલ છે અત્યાર સુધીની પૂછપરછ દરમિયાન કે તે ભીંડ પોલીસ સ્ટેશન ખાતે સાયબર પોલીસ સ્ટેશનમાં તે કાર્યરત હતો અને ગત એપ્રિલ માસમાં તે સસ્પેન્ડ થયેલ છે. તેની પર મહારાષ્ટ્રમાં અલગ અલગ 5 પોલીસ સ્ટેશનોમાં લગભગ 7 જેટલા ગુના દાખલ છે. વધુમાં આરોપીઓએ આ જે કામના ફરિયાદી છે તેમની પાસેથી 2 મોબાઈલ ફોન પડાવી લીધા હતા, તે પણ કબજે કરવાની કામગીરી ચાલુ છે. ઉપરાંત ફરિયાદીએ જે ફરિયાદ લખાવેલ 2,26,000 રૂપિયા રોકડા તેની રિકવરી લગભગ પૂરી થવામાં છે.